હેલો ફ્રેન્ડ, કેમ છો બધાને? હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ. અને આજ છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને આજે પણ આપણે જવાનું છે શિવજીના મંદિરે પૂજા કરવા. એટલે આપણે નાહી ધોઈને થઈ ગયા છે રેડી. તો કાદ ઓગણી થઈ ગયેલી છે ત્યાં રેડી શિવવા મળે છે. તો માથાકૂટ વાળું કામ કરે તો માથાકૂટ વાળું કામ. તો ભાઈ આપણે છે ને શિવજીના મંદિરે પેલા દર્શન કરી આવી, કેમ કે આજ આપણે છે ઉપવાસ. અને ખાસ આ વિડીયો આજ છે ને આપણે ઉપવાસને લગતો બનાવેલો છે. અને આજ તમને શું કહે, પેલા મંદિરેથી પૂજા કરી આવું ને પછી તમને કહું ઉપવાસનું મહત્વ શું હોય છે અને ઉપવાસ કેવો કરવો જોઈએ ને કેવો ન કરવો જોઈએ એના વિશે આપણે પેલા મંદિરે દર્શન કરી આવું ને પછી તમને બધી વાત કરું. તો આપણે જઈએ છીએ પેલા શિવજીના મંદિરે. આપણે સવારમાં લઈ આવ્યા હતા ગાનું દૂધ. આમાં કાલા ટીલ રાખવા કીધું હતું. કાલા ટીલ તો ભાઈ શિવજી માટેનું દૂધ થઈ ગયું તૈયાર. હવે આપણે જઈ મંદિરે. મારી ગુડ્ડી તો સવારની તારથી આમ બહાર રાખડે તો હઈ. તો ભાઈ આપણે હવે મંદિરેથી પૂજા કરી, દર્શન કરીને શંકર દાદાના વૈયેવા છીએ. અને ખાસ આજનો આપણો વિડીયો હતો ખાસ કે ઉપવાસ અને ઉપવાસનું મહત્ત્વ. એટલે આપણે એ રીતનું આપ્યું હતું ને આપણે થાંભલાઈ પણ એ રીતના થતી. એટલે ઉપવાસનું મહત્ત્વ એ છે કે ભાઈ જે શ્રાવણ મહિનો છે કે નહીં, આખો મહિનો વરસાદી વાતાવરણ મહિનો છે. એટલે શ્રાવણ મહિનામાં છે ને આખો મહિનો ભેજવાળું વાતાવરણ વધારે પડતું હોય. એટલે આપણા શરીરની જે પાચન શક્તિ હોય કે નહીં થોડીક આ મહિનામાં થોડીક મંદ પડી ગયેલી હોય. એટલે ટૂંકમાં આપણને શું કહેવાય કે ગેસ છે, વાયુ છે, પિત્ત છે, કબજિયાત આવા બધા છે કે ને આવા બધા રોગો આપણા શરીરમાં હોય છે. ટૂંકમાં આ મહિનામાં આ ટાઈપના આપણા રોગો વધારે પડતા થતા હોય છે, કેમ કે આ મહિનામાં આપણી પાચન શક્તિ છે કે ને ઓછી પડી ગયેલી હોય છે એટલા માટે. એટલે આપણે આ જે આ રોગો થાય નહીં ને એના માટેથી ને આપણે જે આ મહિનો છે ને આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ. કેમ કે ઉપવાસ કરવી એટલે જે આપણી પાચન શક્તિ છે ને એને એક દિવસનો તમે કરો, 2 દિવસનો કરો કે આખો મહિનો કરો કે દર સોમવારે કરો તો એને છે કે નહીં થોડીક ટૂંકમાં રાહત મળે. એટલે આપણને જ્યાં ગેસ ને વાયુ ને પિત્ત ને એવો છે કે ને રોગ ન થાય એટલા માટે ઉપવાસ કરવાનો હોય છે. બાકી ઉપવાસ તો ખાસ તો બધા શિવજીને પ્રસન્ન કરવા કરતા હોય છે. પણ શિવજીથી તમે જોયું ક્યારે જ પ્રસન્ન થતા હોય છે, જ્યારે એની પ્રજા પ્રસન્ન હોય તો શિવજી પ્રસન્ન હોય. બાકી એની પ્રજા દવાખાનામાં ત્યાં ખૂણામાં ગુંડલું હોય ને પડી હોય તો શિવજી પ્રસન્ન ન હોય. કેમ કે ભાઈ એ આપણા માતા પિતા સમાન ગણે. આપણે ટૂંકમાં આખા બ્રહ્માંડના આપણે બધા એના ઓલા કહેવાય, પ્રજા કહેવાય. એની આપણો આખા બ્રહ્માંડનો નાક કહેવાય. એટલે જેમ કે જો આપણે બીમાર હોય ને આપણા મમ્મી કે આપણા પપ્પા ખુશ ન હોય તો ભાઈ શિવજી ખુશ હોય, ન ખુશ હોય. એટલે શિવજીને પ્રસન્ન કરવા હોય તો ટૂંકમાં ઉપવાસ કરો. ઉપવાસ કરવા હોય તો એ રીતના કરો, વ્યવસ્થિત રીતે કરો. કેમ કે ઉપવાસનો મતલબ હોય છે 1 દિવસ પૂરતી ભૂખ સહન કરવી. તમારા શરીરની જે જઠર અગ્નિ હોય કે નહીં એને 1 દિવસ પૂરતી એટલી ભળ ઓલી કરવા થવા જોઈએ એને. એટલે જો ઉપવાસ છે ને આપણા જે આપણે શાસ્ત્રોમાં પણ ઉપવાસનું મહત્ત્વ છે. તમે ક્યારેક વાંચ્યું હોય તો ઠીક છે, બાકી ન વાંચ્યું તો બાકી મેં બહુ ખાસ તો એટલું બધું નથી વાંચ્યું. પણ મને આમ થોડી ઘણી હજી ટૂંકમાં જાણ છે કે ભાઈ જે આપણે ઋગ્વેદ ને બધા વેદો છે કે ને એમાં ઉપવાસનું એમાંય તે બધા 4 વેદો છે. બધા વેદોમાં પણ ઉપવાસનું જે શું કહેવાય એનું આખું મહત્ત્વ સમજાવેલું છે. બાકી જો મને એટલું બધું યાદ નથી અત્યારે, એટલે બાકી ડીપમાં નથી કહેતો. પણ ઉપવાસ આ માટે તો હોય છે ને. ઉપવાસ ભાઈ બીજા ધર્મોમાં પણ ઉપવાસ કરે જ છે, નથી કરતા એવું નથી. પણ એ એની રીતે અલગ હોય. આપણે શ્રાવણ મહિનામાં કરીએ છીએ તો આપણે જેમ કે મુસ્લિમ ધર્મ છે તો એ લોકો રમઝાન મહિનો આવે એના માટે આખો રમઝાન મહિનો ઉપવાસ જ કરે ને. એ શું કરે બીજું કાંઈ નથી, ઉપવાસ જ છે. એ હતી
એવી રીતે આપણે ઉપવાસ જ કરવી છે. પણ આપણે ઉપવાસને જઈને આપણે શું કહે આપણે જે ટૂંકમાં આપણે જે પ્રાચીન સમયમાં જે ઉપવાસ થતો હતો ને એ ઉપવાસ અત્યારે નથી થતો. કેમ કે ઉપવાસ ભૂખ સહન કરવા માટેનો હોય છે. બાકી એટલે ભાઈ ઉપવાસ છે ને, ઉપવાસ એવો કરવાનો કે જે તમને પણ ફાયદો કરે અને તમારા શરીરને પણ ફાયદો થાય. એટલે એ રીતનો ઉપવાસ કરવાનો. પછી તમે ફરાળ કરી લો. કેમ કે પ્રાચીન સમયમાં ફરાળનું ક્યાંય વર્ણન હતું જ નહીં. ઉપવાસમાં ફરાળ નામનું કાંઈ વસ્તુ આવતું જ નથી. હવે ક્યાંથી આવી ગયું મને નથી ખબર ફરાળનું, પણ બાકી ફરાળ ત્યાં નથી આવતું ક્યાંય. બાકી જે આપણે જે ઋષિ મુનિઓ હતા ને એને બધા ખૂબ જ તે બહુ આ બધી વસ્તુ જે જંગલમાં જતા ને તપસ્યા કરવા, એ બધું આ બધું રિસર્ચ જ કરતા અહીંયા જંગલમાં. બાકી ત્યાં કંઈ ખાલી આમ જે તમને આમ અત્યારે ટીવી સિરિયલોમાં જેમ બતાવવામાં આવે કે આમ પ્લોઠે હોય ને આમ પદ્માસન આસન ધારણ કરીને આંખો બંધ કરીને બેઠા હોય, એ એક પ્રકારની સાધના કરતા એ લોકો. હા, એ ઓલું નથી, પણ ખાલી એટલું એ જ ન કરતા, બાકી ઘણું ખરું રિસર્ચ એ કરતા એવડા લોકો. આપણે અત્યારે જેમ વૈજ્ઞાનિકો જેમ જોઈએ છે, કેમ કે વૈજ્ઞાનિકો કેમ એક કમરામાં બંધ થઈ જાય, પોતે ગમે ક્યાંક નવો આવિષ્કાર કરવો હોય તો એક કમરામાં વયા જાય અને ગમે એ વસ્તુનો આવિષ્કાર કરે. એમાં આપણે જે ઋષિમુનિઓ હતા ને પેલા જંગલમાં, પછી હિમાલયોમાં, ગુફાઓમાં એમાં વયા જતા અને એ લોકો ટૂંકમાં આ બધી વસ્તુનો આવિષ્કાર જ કરતા. એ ટૂંકમાં સંશોધન કરવા જ જતા, બધું કરવા. આપણે કંઈ તપસ્યા કરવા ગયા ત્યારે એ સમયમાં તપસ્યા કહેતા, પણ આપણે અત્યારે સંશોધન કહી. એટલે જે આપણા ઋષિ મુનિઓ હતા ને એ બધા સંશોધન જ કરતા હતા બધું. બાકી તપસ્યાથી ખાલી તપસ્યાનો મતલબ ખાલી અંદર જઈને ખાલી આમ ધ્યાનમાં બેસી જવો એવો નહોતો. બાકી એ રીતની તપસ્યા તો કરતા જ હતી, પણ આરોઆરા બધા સંશોધને કરતા હોય બધું. એટલે જે આપણા જે ગ્રંથો છે કે એમાં ખાસ ઉપવાસ એ રીતનો છે કે તમારા શરીરને એક દિવસ પૂરતી ભૂખ સહન કરવા જો તમારા શરીરને. એટલે તમારી ઇન્દ્રિયો ઉપર તમારે છે ને ભૂખ ઉપર કંટ્રોલ આવશે તમારો. કેમ કે પછી અમુક સમય એવો આવશે કે તમને માની લો કે ભાઈ 1-2 દિવસ તમને ખોરાક ન મળ્યો, કે અનહોની તે કે હુનારત આવી જતો, કે અત્યારે તો આપણે વિજ્ઞાન ટેકનોલોજીનો સમય છે એટલે કે એવો ભૂખો રહેવાનો એવો કંઈ સમય ઉત્પન્ન ન થતો. પણ મીન્સ કે ક્યારેક આવી ગયો તો તમારી ઇન્દ્રિયોને ભૂખ સહન કરવાની ટેવ પડશે. એટલે અત્યારે ધીરે ધીરે તમે જે ઉપવાસ કરો એટલે તમારી ઇન્દ્રિયો ધીરે ધીરે ભૂખ સહન કરવાથી ટેવા છે. તમારી ઇન્દ્રિયો ઉપર તમારું કંટ્રોલ રહે ટૂંકમાં. એટલે ઉપવાસ એ હાટું કરવાનો હોય. ટૂંકમાં અહીંયા પાછી ઝીણી ઝીણી માખો આવે છે, બહુ ટૂંકમાં કરડી દેવી છે, પણ આપણે બીક લાગે છે. એટલે એના માટેનો હોય છે. અને જે આપણે અત્યારે જે ઉપવાસ કરવી છે ને, જે ફરાળવાળો, એ ફરાળવાળો ઉપવાસ નથી. તો તમારે રિયલીમાં જો ઉપવાસ કરવો જ હોય તો ટૂંકમાં એક દિવસ પૂરતી ભૂખ સહન કરજો. પછી તમે સવારમાં તે શું કહેવાય સા તો કદાચ વાંધો નહીં, હાલે, બહુ ઓલું ન કહેવાય, પણ તેમ બપોરે પછી ફરાળમાં એક દર્જન કેળા ખાઈ જાઓ, પછી એક થાળી ભરીને વઘારેલા બટેટા ખાઈ જાઓ, પછી ચિપ્સ ખાઈ જાઓ, પછી પેટીસ ખાઈ જાઓ, પછી સાબુદાણાની ખીર બનાવીને ખાઈ જાઓ, ફરાળી સેવડો ખાઈ લો. તો તમારે આવો જ ફરાળ કરીને એટલો ભર પેટ ફરાળ કરીને જો ઉપવાસ જ કરવો હોય તો ભાઈ આ ઉપવાસ કાંઈ કામનું નથી તમારા માટે, તમારા શરીર માટે, નથી આંતે શિવજીને કાંઈ ખુશ થવાના શિવજી. ટૂંકમાં ઉપવાસ કરવો હોય તો એક દિવસ પૂરતી ભૂખ સહન કરજો. બાકી જે આવું બધું તમે ખાઈને જો તમારા શરીરમાં, આ તો તમે ઉઠતાનું પહેલાં જે રૂટીન ખાવ એની કરતાં વધારે ખાઈ જાઓ ફરાળ. કેમ કે કેળા છે, ફરાળી સેવડો છે, વઘારેલા બટેટા છે, એ ટૂંકમાં વધારે ખાવાની મજા આવે. એટલે ટૂંકમાં તમે જે પહેલાં જેટલો ખોરાક ખાતા હોય ને એની કરતાં ડબલ ખાઈ જાવ તો. એટલે એ તમારા શરીરને કાંઈ ફાયદો કે કાંઈ ગણ કરવાનું નથી. તો તમારે હકીકતમાં ઉપવાસ કરવો હોય ને તો ભાઈ એક દિવસ પૂરતી ભૂખ સહન કરજો. અને મીન્સ કે હું તો એમ કહું કે સાંજે જે એકટાણું જો તમે સહન કરી શકતા હોય ને તો સાંજે એકટાણું ન કરવું. કેમ કે ઉપવાસ એક દિવસ પૂરતી આખો કે તમારા શરીરને જે પાચન શક્તિ હોય ને એને એક દિવસ પૂરતી રજા મળે. ટૂંકમાં એને એક દિવસ પૂરતી આરામ મળે એના માટેનો હોય છે. અને શિવજી તો જ પ્રસન્ન થાય ભાઈ કે ભાઈ તમે તંદુરસ્ત થશો તો. બાકી જો તમે તે ખૂણામાં તે દવાખાનામાં તે ખૂણામાં જે તૂટ્યું હોય ને પડ્યા હશો તો શિવજી ક્યારેય પ્રસન્ન નથી થવાના. એટલે શિવજીને પ્રસન્ન કરવા જ હોય તમારે તો તમે તંદુરસ્ત રહેજો તો જ શિવજી પ્રસન્ન થાય. કેમ કે ભાઈ શિવજી કાંઈ એની પ્રજા જે દુઃખી દવાખાનામાં પડી હોય તો આ ભાઈ કોઈના માતા પિતા કોઈ સુખી હોય રાજી થાય, ન રાજી થાય. આપણા માતા પિતા ત્યારે જ રાજી થાય કે ભાઈ આપણે એકદમ તંદુરસ્ત હોય. અને આપણે દવાખાનામાં
સાના મને ટેક તૂટ્યો હોય પીડ્યા હોય તો ભાઈ આપણા મા બાપ ક્યારે રાજી ન થાય તો શિવજી પણ રાજી ન થાય. એટલે ભાઈ ઉપવાસ જો તમારે કરવો હોય ને તો એક દિવસ ભૂખ સહન કરજો ને એક દિવસ ભૂખા રહેજો. બાકી જો તમને અતિશય કોકને એવી હાવ નબળાઈ હોય તો ખાલી બપોરે 1 કે 2 કેળું છે, ટૂંકમાં ફ્રૂટ ગમે એ ફ્રૂટ હોય ને 1 કેળું છે કે 2 કેળું છે એવું ખાલી તમે ફરાળમાં જઈને એટલું કરો તો વાંધો નહીં, હાલે. એ તો ફરાળ હાલે, એ રીતનું ફળ હાલે ટૂંકમાં ગમે એ કે ભાઈ 1 કેળું છે કે અથવા તો 2 કેળા, વધી 2 કેળા, બસ. પછી એથી વધારે કાંઈ નહીં. બટેટા કે સાબુદાણાની ખીર કે ફરાળી સેવડો કે એવું કાંઈ નહીં. તમને અતિશય કોઈકની હાવ એવી નબળાઈ હોય ને જો ઉપવાસ કરતા હોય તો ખાલી બપોરે ખાલી 2 કેળા કે 1 કેળું ખાઈ લો. બાકી પછી તમે જો સાંજે તમારે એકટાણું કરી લો તો ત્યાં એ રીતનું. બાકી જે તમે ભરી ભરીને જે ફરાળ કરો ને એ રીતનો ઉપવાસ ન કરતા. એ રીતના ઉપવાસનું કાંઈ મહત્વ નથી અને એ રીતે ઉપવાસ તમને કાંઈ ફાયદો પણ નહીં કરે. નથી તમને કરવાનો કે નથી શિવજીને ફાયદો થવાનો એનાથી. ઉપવાસ કરવો હોય તો એક દિવસ ભૂખ સહન કરજો અને બને ત્યાં લગન સાંજે જો તમારાથી સહન થતી હોય તો સાંજે પણ એકટાણું પણ ન કરતા, કેમ કે ભૂખ સહન થતી હોય તો. બાકી સાંજે એકટાણું કરી લો તો કાંઈ વાંધો નહીં. ઉપવાસ તો જો ભાઈ તમારા શરીર માટે છે, કેમ કે તમારા શરીરની પાચન શક્તિ ઓછી હોય ને તો એ થોડીક રાહત મળે એના માટેથી ઉપવાસ કરવાનો હોય છે. કેમ કે આ તો આનું બહુ ઘણું છે, કેમ કે મને એટલું બધું અંદર ડીપમાં બધું સમજાવતા કે કહેતા નથી આવડતું. આ તો મારી જે સમજણ મુજબ મને જેટલી ખબર છે એટલી ક્યાં લગનું તમને કહું છું. બાકી બહુ વધારે નથી ખબર. તો આપણે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરવી છીએ અને પાછા મળીશું એક બીજા નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. મળશું પાછા બીજા વિડીયોમાં. જો આ વિડીયો તમને ગમતો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું પાછા એક બીજા વિડીયોમાં.